શહેરના ભાગલચા રસ્તા જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. સોનાના દાગીના બનાવનાર કારીગરને માર મારી લૂંટારોએ ખિસ્સામાંથી 65.69 ગ્રામ સોનાના દાગીના કિંમત ₹4,80,000ની લૂંટ કરી રિક્ષામાં બેસી નાસી ગયા હતા. કારીગરે બંને લૂંટારોનો પીછો કરવાની કોશિશ કરતા ત્રીજા લૂંટારોએ તેને ધક્કો મારી દીધો હતો. લાલગેટના રાણી તળાવમાં શબાના મંઝિલમાં રહેતા મહેબૂબ અનવર અલી સરકાર સોની કામ કરે છે. તેઓને ત્યાં દાગીના બનાવવા માટે કારખાનામાં 5 કારીગરો છે, જેમાં 2 શિખાઉ કારીગર આકાશ મલિક અને સમદ શેખ છે. 7મી જાન્યુઆરીએ તેઓને દાગીના બનાવવા માટે ગ્રાહક નીરવ જૈને 149 ગ્રામ પ્યોર સોનું આપ્યું અને ગજરા સોનાનું સેમ્પલ દાગીના પણ આપ્યા હતા. નીરવ જૈનની ભટારમાં જ્વેલર્સની દુકાન છે. આ દાગીના કારીગર નાઝીમ શેખને આપ્યા હતા. આ દાગીનામાં નકશીકામ કરવા બીજા કારીગરને આપવાનું હતું. 8મી તારીખે સવારે 11:30 વાગે કારીગર નાઝીમ શેખે શિખાઉ કારીગર આકાશ મલિકને 65.69 ગ્રામ સોનાના દાગીના ₹4,80,000ના નકશી કામ માટે અંબાજી રોડ પર 84 ડેરી પાસે આલમભાઈ પાસે મોકલ્યો હતો. કારીગર આકાશ પર ભાગળ 4 રસ્તા પર હુમલો કરી 4,80,000ના સોનાના દાગીના લૂંટી લીધા હતા. ભાગળ 4 રસ્તા પાસે થયેલી લૂંટમાં અમદાવાદની છારા ગેંગ હોવાની આશંકા છે. અઠવા પોલીસે સાથે વેસુ, લાલગેટ, ઉમરા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળી 5 ટીમોએ લૂંટારોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્રણેય લૂંટારોનો ચહેરો કેમેરામાં કેદ થયો છે. લાખોના દાગીનાની લૂંટમાં જૂના કારીગરે ટીપ આપી હોવાની આશંકા પોલીસે લાગી રહી છે. બાકી કારીગર પાસે દાગીના છે તે કોને ખબર હોય. આથી પોલીસે જૂના કારીગરોની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.